જામનગર શહેરમાં આવેલા એમપી શાહ મ્યુનિસિપલ ટાઉન હોલનું ₹4 કરોડના ખર્ચે રિનોવેશન થયા બાદ સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જામનગરની નાટ્ય સંસ્થા થિયેટર પીપલ દ્વારા એકાંકી નાટક ભજવવામાં આવ્યું હતું। ટાઉન હોલ હવે સાઉન્ડ પ્રૂફ છે। એર કન્ડિશન ઓડિટોરિયમ, મિની હોલ, આર્ટ ગેલેરી તેમજ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ વ્યવસ્થાથી સજ્જ છે। આ પ્રસંગે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી આ ટાઉન હોલનું રિનોવેશનનું કાર્ય ચાલુ અને પ્રગતિમાં હતું, એ પૂર્ણ થયેલ છે અને પ્રજા માટે આજે એક નાટકના માધ્યમથી આનું લોકાર્પણ કર્યું છે અને આ ટાઉન હોલની ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ, સાઉન્ડ સિસ્ટમથી માંડી, ચેરથી માંડી અને આશરે 4 કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજરોજ આ ટાઉન હોલ